આમ પાપડ. ઉનાળાની ઋતુમાં આપણે ભરપૂર આનંદ માણીએ છીએ કેરીનો, અને ઋતુ પૂરી થવા આવે ત્યાં સુધીમાં આપણે અથાણાં, મુરબ્બો, આમ પાપડ, આમચૂર પાવડર અને બીજી ઘણી બધી વસ્તુઓ આપણે પાછળથી એનો આનંદ માણી શકીએ તેના માટે સ્ટોર કરીએ છીએ. તો આમ પાપડ બનાવવા માટે મેં અહીંયા 2 કાચી કેરી લીધી છે. હવે આપણે એ બંને કેરીની છાલ ઉતારી લેશું. છાલ ઉતારી અને તેના કટકા કરી લેશું. માર્કેટમાં મળે તેવા જ આજે આપણે આમ પાપડ બનાવીશું. મેં અહીંયા કાચી કેરીનો આમ પાપડ અને પાકી કેરીનો આમ પાપડ બંને બનાવ્યા છે, જેને આપણે મુખવાસમાં પણ ખાઈ શકીએ છીએ. હવે એ કટકા થઈ જાય એટલે આપણે એક કડાઈમાં પાણી લેશું. હવે પાણી ઉકળી જાય એટલે આપણે એમાં કાચી કેરીના કટકા ઉમેરી દેશું. હવે કાચી કેરીના કટકા ઉમેરી દીધા પછી એને 10 મિનિટ સુધી ચડવા દેશું. 10 મિનિટ પછી એકદમ કાચી કેરી ચડી જશે. હવે આને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું. મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લીધા બાદ તેની એકદમ પેસ્ટ કરી લેશું. પેસ્ટને આપણે ગરણીથી ગાળી લેશું કે તેમાં કોઈ કાચી કેરીના કટકા કે એવું ના વચ્ચે રહે. આમ પાપડ તો નાના લોકોથી લઈને મોટા લોકો સુધી બધાને પસંદ હોય છે, અને આમ પાપડને ઘણા મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ. હવે આ કાચી કેરીનો પલ્પ નીકળી ગયા પછી આપણે એને ગેસ ઉપર ચડવા દઈશું. હવે ગેસ ઉપર ચડતી વખતે આપણે એમાં અડધો કપ ખાંડ ઉમેરીશું. જો તમને મીઠાશ વધારે જોતી હોય તો તમે થોડીક વધારે ખાંડ ઉમેરી શકો છો. પછી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું એમને. હવે ખાંડ ઓગળી ગયા પછી આપણે એમાં 1 ચમચી જીરા પાવડર, 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી ચાટ મસાલો અને ચીલી ફ્લેક્સ એડ કરી અને મિક્સ કરી લેશું. હવે આ મિક્સર ત્યાં સુધી આપણે ચડવા દઈશું કે જ્યાં સુધી તે ઘાટું ના થઈ જાય. મેં આમાં થોડોક ફૂડ ગ્રીન કલર એડ કર્યો છે, તેનાથી એકદમ ગ્રીન કલરનો આમ પાપડ બનશે. હવે આ આમ પાપડનો પલ્પ એકદમ ઘાટો થઈ ગયો છે. હવે આપણે એને ગેસ બંધ કરી અને ઉતારી લઈશું. હવે મેં 2 થાળીમાં ઘી ગ્રીસ કરી લીધું છે. હવે પછી આમ પાપડનો જે પલ્પ હતો તે એડ કરીશું અને ધીમે ધીમે હળવા હાથે આપણે એને સ્પ્રેડ કરી લેશું. હવે આમ પાપડનું મિશ્રણ ડીશમાં સરખી રીતે પથરાઈ ગયું છે. પછી આપણે એને કાં તો પંખા નીચે 2-3 દિવસ સુધી મૂકી દઈશું, અથવા તો આપણે એને તડકામાં 1 દિવસ સુધી મૂકી દઈશું. હવે મેં અહીંયા એક પાકી કેરીનો આમ પાપડ બનાવવા માટે પાકી કેરીનો રસ કાઢી લીધો છે. પછી આપણે એને ગળણી વડે ગાળી લઈશું. હવે આ રસ ગળાઈ જાય પછી આપણે એને પેનમાં એડ કરી દઈશું. પેનમાં એડ કરતી વખતે આપણે એમાં અડધો કપ જેટલી ખાંડ ઉમેરી અને આપણે એને 10 મિનિટ સુધી ચડવા દઈશું. હવે અહીંયા ખાટો અને મીઠો બંને સ્વાદ આપવા માટે મેં અહીંયા લીંબુનો રસ એડ કર્યો છે. હવે આ પલ્પ ઘાટો ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. હવે ચડતી વખતે આપણે એને વચ્ચે ચમચા વડે હલાવતા પણ રહીશું. કાચી કેરીનો આમ પાપડ રેડી થઈ ગયા પછી આપણે એક ડીશમાં પાથરી લઈશું. ડીશમાં જેવી રીતના કાચી કેરીના આમ પાપડમાં ડીશમાં આપણે ઘી લગાવ્યું હતું તેવી રીતના પાકી કેરીના આમ પાપડની ડીશમાં પણ ઘી લગાવી લઈશું. હવે 1 કે 2 દિવસ માટે આપણે એને તડકે મૂકી અને સુકાવા દઈશું. હવે 1 કે 2 દિવસ પછી આમ પાપડ સરસ રીતે સુકાઈ જશે. પછી આપણે એને ચાકુની મદદથી કાં તો આપણે કટરની મદદથી આપણે એને કાપા પાડી લઈશું. તમને જે શેપ પસંદ હોય એ શેપ તમે આપી શકો છો. આમ પાપડના સ્વાદમાં તીખો, ખાટો, મીઠો, ખારો બધો ટેસ્ટ એકમાં જ મળી રહેશે, અને આમ પાપડ ખાવામાં બહુ જ મસ્ત લાગશે. તમે આ સિઝનમાં આમ પાપડ ના બનાવ્યા હોય તો તમે એકવાર જરૂરથી બનાવજો. એવી જ રીતે આપણે મીઠા આમ પાપડમાં પણ કાપા પાડી અને એના રોલ કરી લેશું. આમ પાપડ બનાવ્યા પછી આપણે એને 2-3 મહિના સુધી ફ્રીજમાં પણ સ્ટોર કરીને રાખી શકીએ. આમ પાપડ ખાવામાં બહુ જ મસ્ત બનશે. તો આ સિઝનમાં આમ પાપડ બનાવી લીધા. શું તમે પણ બનાવી લીધા છે?